લતાબેનનું મારું પહેલું ગીત હતું કે દીકરી તો પારકી થાપણ કહેવાય. અને એમાં વાત એવી હતી કે એ ગીત ભાઈએ લખ્યું, મેં કમ્પોઝ કર્યું, અને અમારા ડિરેક્ટર હતા અરુણ ભટ્ટ, વિજય ભટ્ટના દીકરા. એમણે કીધું કે આ ગીત જો લતાબેન ગાય તો મજા આવી જાય. મેં કીધું મજા તો આવે, પણ પરિસ્થિતિ આપણે 3 દાડા પછી તો રેકોર્ડિંગ કરવાનું છે, અને લતાબેનની ડેટ કે એવી રીતે મળે નહીં. એટલે મને કહે છે કે આપણે પ્રયત્ન કરી જોઈએ, એમાં શું છે. ભાઈ પણ હતા એ વખતે. ભાઈ કહે છે કે આપણે કે તું કાલ સવારે જઈને વાત તો કરે એમને. બહુ તો કહે છે કે ભાઈ મને ટાઈમ નથી હમણાં. એટલે બીજે દિવસ સવારે હું લતાબેન પાસે ગયો, અને મને લતાબેને પૂછ્યું કે कैसे है गौरांगभाई. હું પગે લાગ્યો. મેં કહા आपका आशीर्वाद चाहिए. मैंने कहा आशीर्वाद तो आपके पास ही है, मगर क्या कुछ काम है. એટલે मैं પછી કહું કે भाई ऐसा है कि मुझे गाना है, गुजराती गाना है और कन्या विदाई का गाना है, और हम लोग की सबकी इच्छा है कि अगर आप गाए तो बहुत अच्छा रहेगा. એટલે મને કહે છે કે ठीक है मैं गाऊंगी. वैसे भी मुझे रीजनल फिल्म के गाने कम मिलते हैं, और गुजराती गाना तो मुझे अच्छा ही लगता है, मैं कभी भी गाऊंगी. પછી मैं कहूँ खचकाता मैं धीमे धीमे बात करी कि दीदी ऐसा है कि ये गाना ऐसे 2-3 दिन में ही रिकॉर्ड करना है. એટલે थोड़ा विचार में पड़ी गया. मैंने कहा ऐसा करो, तुम स्टूडियो बुक करो, मैं आ जाऊँगी. એટલે હું સ્ટુડિયો માટે દોડ્યો. તો મને તારદેવમાં એક ફેમસ રેકોર્ડિંગ સ્ટુડિયો છે, એમાં સાંજની શિફ્ટ મને મળી, એટલે 4 વાગ્યા પછીની શિફ્ટ. मैं लताबेन ने फ़ोन કરીને કીધું કે भाई 2 दिन के बाद ऐसा है कि शाम की शिफ्ट है, तो कि ठीक है मैं आ जाऊँगी. હવે મેં ફેમસ રેકોર્ડિંગ સ્ટુડિયો બુક કર્યો ત્યારે હું બહુ ખુશ હતો. મેં કીધું હું લતાબેન જોડે વાત થઈ ગઈ છે, અને એમણે હા પાડી છે તરત નામ કીધે. એટલે એ રેકોર્ડિસ્ટ હતા ભણસાળી કરીને, ડીઓ ભણસાળી. એમણે મને કીધું કે જો ગૌરંગ તું સ્ટેન્ડ બાય કોઈને રાખજે, કારણ કે લતાબેન કોઈ દાડો સાંજના ગાતા જ નથી. એમના સવારે જ ગાતા હોય છે, સાંજની શિફ્ટમાં મેં કોઈ દાડો ગાતા સાંભળ્યા નથી એમને. એ તું સ્ટેન્ડ બાયમાં કોઈને અલકાને કે કોઈને અનુરાધા કોઈને કહી રાખ. એટલે હું જરા થોડો ચિંતામાં પડી ગયો. એટલે રેકોર્ડિંગના દિવસે સવારે હું લતાબેન પાસે પહોંચી ગયો, ફરીથી આઉટ ઓફ ટેન્શન. ત્યારે મરાઠી પત્રકારો જોડે વાતો કરતા હતા, એટલે હું બાજુમાં બેસી રહ્યો. 5 મિનિટ વાત કરી એમણે, એટલે પછી બધા પત્રકારો એક પછી એક જવા માંડ્યા. એમાં એક પત્રકારે એમને પૂછ્યું મરાઠીમાં કે હવે અભી कौन सा रिकॉर्डिंग है. એટલે એમણે કીધું કે अभी मुझे खयाम साहब का रिकॉर्डिंग है, मगर मेरा गला ठीक नहीं है, तो मैंने कैंसिल कर दिया. એટલે હું વધારે ગભરાયો. હું કહું હવે તો આપણે ગયા. પછી એ मराठी पत्रकार गयो, એટલે મને લતાબેન મારી પાસે આવ્યા. मैंने कहा क्या है गौरंग भाई, अपना रिकॉर्डिंग है रे पक्का. मैं कहूँ रिकॉर्डिंग तो पक्का है, मगर आपकी आवाज़ ठीक नहीं, ऐसा मैंने अभी सुना. मैंने हंसी पड़ा बेचारा. मैंने कहा वो तो उसको बोलना था, मगर खयाम साहब को मैंने समझा दिया है. और मैंने ऐसा है कि गौरंग मैं पूरा दिन खयाम साहब का गाना गाऊंगी, और बाद में तुम्हारा गाना गाने आऊँगी, तो मेरा आवाज़ फ्रेश नहीं रहेगा. और मुझे गाना है फ्रेश वॉइस से, मैं कभी ऐसे गाती नहीं हूँ. એટલે ખયામ સાહેબનું રેકોર્ડિંગ કેન્સલ કરીને એમણે મારું રેકોર્ડિંગ ગાયું. અને ગાયું એટલે તમે જાણો છો કે આ ગીત આજની તારીખમાં બી એટલું જ પોપ્યુલર છે, બિલકુલ. પણ લતાબેનનો આ એક જેને કહેવાય ને કે જેટલા મહાન ગાયિકા હતા એટલું જ મહાન એમનું વ્યક્તિત્વ હતું. અને હંમેશા મારા જેવા નાના સંગીતકારોને હંમેશા સહકાર આપતા હતા.